કચ્છ જિલ્લાના ભચાઉના આઘોઈ ખાતે રામનવમી પર્વ નિમિત્તે હિન્દુ સંમેલન આધોઈ મંડળ તેમજ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ચેતનપરી દાદાનો લોકમેળો યોજાયો હતો, જેમાં વધુ સંખ્યામાં લોકોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન કરાયું હતું। સરદારનગર, રામપર, વામકા, નરા, ગમડાઉ, હલરા, ઘરાણા ગામના લોકો હિન્દુ સંમેલનમાં જોડાયા હતા। સાથે જ ચેતનપરી દાદાના ભીમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કર્યા હતા। સાથે જ શોભાયાત્રા પહોંચી હતી। પધારેલા મહાનુભાવોનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું। બાળકો દ્વારા સ્વાગત ગીતથી તેમનું સ્વાગત કરાયું હતું। ભીમનાથ મહાદેવ મંદિર ખાતે સત્સંગ અને ભજનના કાર્યક્રમો યોજાયા હતા। દાતાઓ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। લોકમેળામાં ઠંડા પીણા, કટલરી, રમકડાની લારીઓ જોવા મળી હતી। આ લોકમેળો આધોઈ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ માણ્યો હતો। आज रामनवमी आठम અને અમારા ચેતનપરી દાદાના પટાંગણમાં આજે હિન્દુ સંમેલન રચાયું અને ખરેખર સારી સંખ્યા થઈ અને માણસોને ભાઈ વક્તાએ બહુ સારું પ્રસંગ કર્યો। 1 કલાકની અંદર બહુ સમજાયું માણસોને હિન્દુ સંમેલન, હિન્દુને શું એના રીત રિવાજ જાણવાના, હિન્દુ રહીને શું કરવાની બહુ એમને સલાહ આપી। આધોઈ મુકામે હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ખરેખર એક કાર્યક્રમ નહોતો, પરંતુ એક સંકલ્પ હતો એકતા થવાનો અને આપણે સૌ એક થઈને હિન્દુ રાષ્ટ્રમાં જોડાઈએ એ માટેનો એક સંકલ્પ આજ રોજ આધોઈ મધ્યે આયોજન કરવામાં આવ્યું હતું। આપણે હિન્દુ છીએ એનું ખરેખર આપણને ગર્વ હોવો જોઈએ। ખરેખર આજની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ઈસ્ટ ઇન્ડિયામાં જે યુદ્ધ ચાલી રહ્યા છે, પરંતુ આપણું રાષ્ટ્ર એક હિન્દુ રાષ્ટ્ર છે અને એક થઈને છીએ, એટલે આજ આપણો કોઈ હાથ પણ વાળ પણ વાંકો નથી કરી શકતો અને કોઈ આપણને હાથ પણ અડાડી નથી શકતો। એ માટે આપણે ખૂબ ગર્વ અનુભવીએ છીએ।